આજે જો ઘરે સી અને વાગી ગયા છે 2 વાગી ગયા છે। તો વૈભવને રમાડું છું અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આ છે ટોપરાનું તેલ છે। તો ટોપરાનું તેલ મસ્ત આમળાનું બનાવવું છે। સાદું ટોપરાનું તેલ લીધું છે દેશી। અને આ છે બદામ છે એ ટોપરામાં નાખવાની છે। તો પીસી લેવાની છે માટે। અને આ છે દેશી આમળા છે ખમણેલા। તો આમળાને ખમણી લીધા છે। તો મસ્ત ખમણીને હવે ને આ બદામ છે આને ખાંડવાની છે। અને આ તેલ બનાવવાનું છે આમળાનું ને બદામનું। ટોપરાનું તેલ લઈ લીધું છે। તો એમાં તો આ છે કાજુ નહીં બદામ છે અને આમળા છે। તો તેલમાં નાખી દેવાના છે। તેલમાં એડ કરી દેવાના છે। તો આપણે આમળા તેલમાં એડ કરી દઈએ। તો તેલમાં એડ કરી દીધા છે આમળા અને બદામ। તો હવે હલાવી નાખીએ છીએ હલકા ગેસની આંચે હલાવવાના। એટલે આમળાનો ટેસ્ટ છે એ બધો તેલમાં વહી આવે। તો આમ હલાવવાનું આ સારો એડ કરી દીધું છે। તો હવે ગરમ થાય છે। તો તેલમાં ઉફાળ આવે છે। તો આમળા અને બદામ નાખીથી તો મસ્ત તેલમાં તો મસ્ત તેલ બની જશે। તો હજી ફીણા વળે છે તેલમાં। તો મસ્ત તેલ બની ગયું છે। તો ઉફાળ પણ આવે છે। તો તેલમાં તો ઉફાળ આવવા મળી। તો તેલ રેડી બની ગયું છે। તો હવે તો તેલ બની ગયું છે ને હવે ગેસ કરી દેવાનો બંધ। તો સુગંધ પણ બહુ સરસ આવે છે। બહુ મસ્તની સુગંધ આવે છે। તો તેલ રેડી બની ગયું છે। તો સરસ મજાનું આમળાનું તેલ બની ગયું છે। તો જો આવું તેલ બન્યું છે। તો જેને ઠરવા દેવું પડશે। તો હવે ચા બનાવી નાખું। તેલ તો બની ગયું છે। તો હવે ચા બનાવીને પી લઉં। તો ચા બની ગઈ છે મસ્તીની ચા બની ગઈ છે। તો ચા પી લઉં અને તેલ પણ બની ગયું અને ચા બની ગઈ। તો પી લઉં 4 વાગી ગયા છે। તો ટમેટાનું શાક બનાવવાનું છે અને આ દેશી કોથમરી છે મસ્તીની। તો ધાણા પણ આવી ગયેલા છે મસ્ત ધાણાવાળી કોથમરી છે। તો સરસ મજાના ધાણા પણ આવી ગયા છે। તો આ દેશી કોથમરી છે ધાણાવાળી કોથમરી કહેવાય। અને ટમેટાનું શાક બનાવવાનું છે। તો બકાલું તો આવી ગયું છે। તો 5 વાગી ગયા છે। તો 5 વાગી ગયા છે।
મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે બ્લોગ પૂરો કરીશું.